गुड मॉर्निंग स्टूडेंट्स। एकलव्य कॉमर्स में आपનું हार्दिक स्वागत है। ધોરણ 12 एसपीसीसी આપણે ચેપ્ટર જોઈ રહ્યા હતા સહકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કે ભાઈ આ બધા જેટલા પણ વિભાગો છે એની સાથે મુદ્દાવાર પત્ર વ્યવહાર જે છે એ કરવામાં આવે છે। એ ભલે કોમન પબ્લિક એટલે કે સામાન્ય જનતા હોય યા તો વાણિજ્ય ક્ષેત્ર હોય કે ભાઈ કંપની હોય, પેઢી હોય યા તો સંસ્થા હોય, પણ આ બધા વ્યક્તિઓને જેટલી સહકારી વિભાગો છે, જાહેર ઉપયોગી સેવાઓ છે અથવા તો સ્થાનિક સંસ્થાઓ છે એની સાથે વારાઘડીએ પત્ર વ્યવહાર જે છે કરવાનો હોય છે। એ પત્ર વ્યવહાર કેવી રીતે કરવામાં આવે છે અથવા તો પત્ર જે છે એનું ફોર્મેટ કેવું હોય, કેવી રીતે પ્રશ્નો જે છે એ પત્રમાં દર્શાવવામાં આવે છે અથવા તો કંઈ સેવા મેળવવાની હોય તો એ બાબતે જે છે એ પત્રમાં કેવી રીતે લખવામાં આવે છે એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ઓલરેડી જોઈ રહ્યા છીએ। અગાઉ આપણે જોયું કે ભાઈ સહકારી વિભાગ છે તો એની સાથે કેવી રીતે પત્ર વ્યવહાર કરો અથવા તો જાહેર ઉપયોગી સેવાઓ છે તો એ મેળવવા માટે અથવા તો એના પ્રશ્ન બાબતે કેવી રીતે પત્ર વ્યવહાર કરવામાં આવે છે। આજે આપણે જોવાનું છે કે સ્થાનિક સંસ્થા છે તો સ્થાનિક સંસ્થા સાથે પણ કેવી રીતે પત્ર વ્યવહાર કરવામાં આવે છે અને સ્થાનિક સંસ્થા એટલે કઈ કઈ સંસ્થાઓ, એની કઈ કઈ સેવાઓ અથવા તો એના કયા કયા પ્રશ્નોને હલ કરવા માટે પત્ર વ્યવહાર જે છે એ કરવામાં આવે છે, પ્લસ એ પત્ર કેવી રીતે લખવામાં આવે છે આજે આપણે જોવાનું છે। અને બીજી વસ્તુ કે આ જે ટોપિક જે છે એ તમારા ચેપ્ટરનો લાસ્ટ એટલે કે છેલ્લો ટોપિક છે। સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ ઓળખાવી શકાય। સ્થાનિક સંસ્થાઓ તરીકે બિનસરકારી સેવાભાવી સંસ્થાઓ, નિઃશુલ્ક અથવા રાહતના દરે સેવાઓ આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓ પણ ગણાવી શકાય કે ભાઈ સ્થાનિક સંસ્થાઓ જે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ ઓળખી શકાય છે। આમાં કોનો સમાવેશ થાય છે તો કે બિનસરકારી સેવાભાવી સંસ્થાઓ, નિઃશુલ્ક અથવા તો રાહત દરે કાં તો ફ્રીમાં કામ કરતી હોય અથવા તો રાહત દરે એટલે કે ઓછા દરે કામ કરતી હોય એવી સેવા એટલે કે ખાનગી સંકુલો યા તો સહકારી મંડળીઓ કે જે સહકાર આપતી હોય છે એવી મંડળીઓ, બરાબર છે। તો આ બધી મંડળીઓનો સમાવેશ શેમાં થાય છે તો કે સ્થાનિક સંસ્થાઓમાં। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે। ખાસ યાદ રાખજો કે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે સ્થાનિક સંસ્થાઓમાં કોનો સમાવેશ થાય છે। એક તો ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે। સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર સામાન્ય રીતે નીચેની બાબત માટે કરવામાં આવે છે। હવે આપણને તો ખબર પડી ગઈ કે ભાઈ સ્થાનિક સંસ્થા એટલે એમાં કોનો સમાવેશ થાય, પણ કઈ બાબતો માટે સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરવામાં આવે છે એ આપણે જોવાનું છે। પહેલું તો છે જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે કે જે જાહેર ઉપયોગી સેવાઓ બધાને મળતી હોય અને કોઈ એક વિસ્તારમાં એ સેવા ન મળતી હોય અથવા તો બધાને સેવાઓ મેળવવી હોય તો એ સેવા મેળવવા માટે, જાહેર ઉપયોગી સેવા મેળવવા માટે પત્ર વ્યવહાર જે છે એ કરવામાં આવે છે। મળતી સેવાઓની ફરિયાદ અથવા બિરદાવવા, જાહેર હિતને લગતી બાબતોનું ધ્યાન દોરવા। એક તો જે સેવાઓ મળે છે જાહેર સેવાઓ, બરાબર છે, એ સેવામાં કંઈ પ્રશ્ન ઊભા થાય એની ફરિયાદ કરવા માટે યા તો એ સેવાઓ બહુ સારી આપવામાં આવે છે એને બિરદાવવા, એના વખાણ કરવા માટે અથવા તો જાહેર હિતને લગતી બાબતોનું ધ્યાન દોરાવવા માટે પત્ર વ્યવહાર કરવામાં આવે છે। જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચનાઓ અંગે જુદા જુદા પ્રકારના દાખલાઓ કઢાવવા માટે કે ભાઈ જન્મનો દાખલો છે, મૃત્યુનો દાખલો છે, તો આ બધા જુદા જુદા દાખલા નગરપાલિકામાંથી નીકળે, બરાબર, તો એ દાખલાઓ કઢાવવા માટે પણ પત્ર વ્યવહાર જે છે એ કરવામાં આવે છે। જે તે સ્થાનિક સંસ્થાઓના જે તે વિભાગના વડાઓ કે અધિકારીઓને સંબોધીને પત્ર વ્યવહાર કરવો જોઈએ કે ભાઈ પત્ર જે વિભાગને લખાતો હોય પર્ટિક્યુલર વિભાગને, એ વિભાગના વડા કે અધિકારીને સંબોધીને પત્ર જે છે એ લખવામાં આવે છે। પત્ર સાથે જરૂરી દસ્તાવેજી પુરાવા જોડવા પડે, તેને સંલગ્ન ફોર્મ ભરવા પડે અથવા અરજી કરવી પડે અને નિયમાનુસાર જો કોઈ ફી લાગુ પડતી હોય તો તે પણ ભરવી પડે, બરાબર। પત્ર સાથે ઘણીવાર એવું થતું હોય કે દસ્તાવેજી પુરાવા પણ મોકલવા પડે છે યા તો સંલગ્ન ફોર્મ ભરવા પડે કે ભાઈ જે કંઈ પણ સેવા મેળવવી હોય તો એની માટેનું ફોર્મ
આવી સ્થાનિક સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું હોય છે, એ ફોર્મ ભરવું પડતું હોય છે અથવા તો અરજી કરવી પડતી હોય છે. અને ઘણીવાર એવું થાય કે તમે અરજી કરવા જાઓ ત્યારે એ બહુ નહિવત એવી ફી એના માટે રાખેલી હોય છે. એ ફી પણ ઘણીવાર ભરવામાં આવે છે. એ રાખવી ઓપ્શનલ છે. ઘણી જગ્યાએ સ્થાનિક સંસ્થાઓમાં હોય છે, ઘણી જગ્યાએ નથી હોતી, પણ હોય તો એ કેવી હોય તો કે નહિવત જેવી, બહુ ઓછી ફી હોય છે. આ પ્રકારના પત્રોમાં રજૂઆત ખૂબ જ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ. જે સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર લખવામાં આવે છે એની રજૂઆત કેવી હોવી જોઈએ તો કે ખૂબ જ સ્પષ્ટ, ક્લિયર રીતે તમારે રજૂઆત કરવાની છે અને મુદ્દાસર, જે મુદ્દો કહેવા માગતા હોય અથવા તો ફરિયાદ કરવા માગતા હોય, મુદ્દો જે છે એ મુદ્દાસર એની રજૂઆત કરવાની હોય છે. જે તે સંસ્થામાં પત્ર આપ્યા પછી તેની નકલ અરજદારે રાખવી ખૂબ જ જરૂરી છે. કે ભાઈ એનું એક એવિડન્સ, પુરાવો રાખવાનો હોય છે કે ભાઈ કોઈ વિભાગમાં તમે પત્ર તો પોસ્ટ કરી દીધો, આપી દીધો, પણ એની નકલ જે છે એ અરજદાર એટલે કે જે વ્યક્તિએ પત્ર લખેલો છે એની નકલ એણે પોતાની પાસે રાખવી જરૂરિયાત હોય છે. જેથી ભવિષ્યમાં આ અંગે કોઈ સંદર્ભની જરૂરિયાત ઊભી થાય તો તેનો આધાર લઈ શકાય કે ભાઈ ભવિષ્યમાં કોઈ પણ એ બાબતેની મુશ્કેલી આવે અથવા તો એનો સંદર્ભ ઊભો લેવાનો થાય યા તો ઊભો થાય તો એવા સંજોગોમાં જે નકલ રાખેલી હોય અથવા તો એવિડન્સ રાખેલો હોય, પુરાવો રાખેલો હોય, એનો ઉપયોગ કરી શકાય, આધાર રૂપે એનો ઉપયોગ કરી શકાય છે. જોઈએ પછી શું છે. હવે આપણે જોવાના છે કે ભાઈ સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કેવી રીતે કરવાના હોય છે, કઈ કઈ બાબતો સાથે પત્ર વ્યવહાર કરવાના હોય છે, એના ઉદાહરણો જોઈએ. તો પહેલું છે નગરપાલિકાના ખાળકૂવા વિભાગને ખાળકૂવાની સફાઈ અંગે અરજી કરતો પત્ર. હવે અહીંયા જો કયા વિભાગને પત્ર લખવામાં આવેલો છે તો કે નગરપાલિકાના ખાળકૂવા વિભાગને પત્ર લખવામાં આવેલો છે. કોણે લખેલો છે તો કે વિપુલભાઈ આદેસરાએ લેટર જે છે એ લખેલો છે. સુદામા વસાહત, ગાંધીપરુ, મોરબી 363642. ફોન નંબર દર્શાવેલો છે. ફોન નંબર તમારા અહીંયા ન દર્શાવો હોય તો લેટરની ડાબી બાજુએ તમે દર્શાવી શકો છો. 22મી જૂન 2017 જે દિવસે પત્ર લખવામાં આવેલો છે એની તારીખ. કોને પત્ર લખેલો છે તો કે પ્રમુખ શ્રી, મોરબી નગરપાલિકા, મોરબી 363642. વિષય ખાસ યાદ રાખજો, વિષય ભૂલતા નહીં. ઘણા લોકો આવી ભૂલ કરે છે, પત્ર લખવા બેસે એમાં વિષય લખતા જ નથી અથવા તો વિષય ભૂલી જાય છે. આવું કરતા નહીં. બોર્ડની એક્ઝામમાં તો ખાસ વિષય લખજો જ પત્રમાં. વિષય ખાળકૂવાની સફાઈ અંગે, બરાબર. આ ફરિયાદ પત્ર છે, ધ્યાન રાખજો. કેવી રીતે ખબર પડે તો કે ખાળકૂવાની સફાઈ અંગે અરજી, એટલે કે નગરપાલિકા દ્વારા ઘણા ટાઈમથી ખાળકૂવાની સફાઈ થઈ જ નથી અને એ સફાઈ અંગે પત્ર લખવામાં આવે છે, એટલે એ ફરિયાદનો પત્ર છે. સાહેબશ્રી, સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળની સ્કીમ સુદામા વસાહતમાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ના હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળકૂવાની સગવડ ઉપરોક્ત આવાસોના બાંધકામ સાથે જ કરવામાં આવી છે. આપશ્રીનું એ તરફ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાળકૂવા વિભાગ દ્વારા ખાળકૂવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવતી નથી. એટલે ખાળકૂવા એટલે કે જે ગટર બનાવવામાં આવેલી હોય એ ગટર, ઘરકામના પાણીનો જે નિકાસ હોય એ ગટરમાં થતો હોય, પણ એ ગટરોની સાફ સફાઈ તે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી નથી. રહેણાંક વિસ્તારમાં ખાળકૂવાની સફાઈ નિયમિત ના થવાથી ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે. અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત રીતે ભરે છે. ખાળકૂવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આજ સુધીમાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. અમારી આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે નહીં તો અમારા વિસ્તારના રહીશોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
બરાબર, ધમકી આપી દીધેલી પણ બહુ સારા શબ્દમાં આપી દીધેલી છે ધમકી. તો આવા વિવેકપૂર્ણ શબ્દોથી તમારે ફરિયાદ પત્ર લખવાનો હોય છે. આપનો વિશ્વાસુ પત્ર કોણે લખેલો છે? તો કે વિપુલભાઈ આદેસરાયની સિગ્નેચર કરેલી છે, એનું નામ, અને ચેરમેન સુદામા વસાહત. હવે બીડાણા લોકોએ મોકલેલું છે. શેની નકલ મોકલાવેલી છે સાથે સાથે પત્રની? તો કે ટેક્સ બિલની નકલ. જે ટેક્સ ભરતા હોય, તમને ઘણીવાર જે વેરો આવતો હોય ઘરે, એમાં ઘરવેરાની અંદર લાઇટ બિલે સ્ટ્રીટ લાઇટ જે હોય એનો વેરો ભરવાનો હોય, સફાઈ કરવા આવતા હોય એનો વેરો ભરવાનો હોય, તો આ બધા વેરા ભેગા કરીને ઘર વેરો આવતો હોય છે. બરાબર, તો એમાં આ બધા વેરા જે છે એ બિલની નકલ લોકો દ્વારા મોકલવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગેનો પત્ર. હવે શું થયું કે અહીંયા સેવા મેળવવા અંગેનો પત્ર છે, ફરિયાદ પત્ર નથી. સેવા કલ્યાણ ટ્રસ્ટ. હવે આવા ટ્રસ્ટ જે છે એ નિઃશુલ્કપણે યા તો રાહત દરે શું કરતા હોય, તો ઘણીવાર તમને ખ્યાલ હોય તો રાહત દરે ચોપડાનું વિતરણ થતું હોય છે. બરાબર છે, તો એ કોના દ્વારા થતું હોય? તો કે આવા બધા ટ્રસ્ટ હોય છે એના દ્વારા કરવામાં આવતું હોય છે. જોઈએ શાંતિ ચેમ્બર્સ, 6-5 રોડ, ગાંધીનગર 382010. ફોન નંબર બતાવેલો છે, ઈમેલ છે sevaketi@yahoo.com. પ્રમુખ શ્રી ગાંધીનગર નગરપાલિકા, ગાંધીનગર 382010. વિષય શું છે? તો કે સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે. બરાબર, વિષય ખાસ લખવાનો છે, હજી એકવાર કહી દઉં છું. સાહેબ શ્રી, સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગરની સેવાકીય પ્રવૃત્તિઓથી આપ વિદિત હશો એવું અમારું માનવું છે. છેલ્લા 50 વર્ષથી અમારું ટ્રસ્ટ ગાંધીનગર અને તેની આજુબાજુમાં આવેલા ગામડાઓમાં વ્યસન મુક્તિ, સાક્ષરતા અને કન્યા કેળવણી જેવા સામાજિક કાર્યો નિસ્વાર્થ ભાવે કરી રહ્યું છે. ગાંધીનગર ચારેય દિશાઓ તરફ વિસ્તરી ચૂક્યું છે. ગાંધીનગર શહેરના વિસ્તરણના કારણે નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ ગાંધીનગરમાં રહેવા માટે આવી ગઈ છે. વિકસી રહેલા નવા ગાંધીનગરના વિસ્તારોમાં તો આધુનિક સગવડો જેવી કે દવાખાના, શાળાઓ, હોટલો, કચેરીઓ વગેરે પ્રાપ્ય છે, પરંતુ આવા વિસ્તારોમાં શહેરના નાગરિકો માટે પુસ્તકાલયનો અભાવ છે. બરાબર, હવે આ જે ગાંધીનગરનો વિકાસ થાય છે એમાં દવાખાનાઓ છે, શાળાઓ છે, હોટલો, કચેરીઓ, આવું બધું તો છે જ તે, પણ હવે કંઈ લાઇબ્રેરી નથી, પુસ્તકાલય નથી. તો એ પુસ્તકાલય બનાવવા માટે શું થાય છે? તો કે જમીનની ફાળવણી માટેનો પત્ર લખેલો છે. બાળકો વાંચન તરફ અભિમુખ થાય, ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોને અભ્યાસ માટેનું વાતાવરણ મળે અને અન્ય નાગરિકોની વાંચન ભૂખને સંતોષી શકાય તેવા આશયથી અમારું ટ્રસ્ટ પુસ્તકાલય શરૂ કરવા માગે છે. સેવાના હેતુથી બાંધવામાં આવનારા પુસ્તકાલય માટે અમારા ટ્રસ્ટને 2500 ચોરસ ફૂટ જેટલી જમીનની સરગાસણ વિસ્તારમાં જરૂરિયાત છે. સરગાસણ વિસ્તારમાં સર્વે નંબર 235માં ઉપરોક્ત માપ ધરાવતી ફાજલ જમીન એટલે કે જે સરકારી જમીન હોય, બરાબર છે, ફાજલ હોય કે ભાઈ ત્યાં કાંઈ બાંધકામ કરવાનું ન હોય, સબ ફ્રી હોય અને એના ઉપર કોઈની માલિકી ન હોય, પૂરેપૂરી સરકારની હોય, તો આવી જમીનને શું કહેવાય? તો કે ફાજલ, નવરી પડેલી જમીન ટૂંકમાં જે છે પડેલી છે, જેને લોક કલ્યાણના હેતુ માટે ફાળવવા આપને વિનંતી કરીએ છીએ. સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર તરફથી તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે ગાંધીનગર નગરપાલિકાને ખાતરી આપીએ છીએ. આ અંગે ઘટતું કરી હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ. જે વ્યક્તિએ પત્ર લખેલો છે આપનો વિશ્વાસુ હરિભાઈ ચાવડા. આ કોણ હશે? તો કે જે ટ્રસ્ટ છે એના સંચાલન હશે. બરાબર છે, સેવા કલ્યાણ ટ્રસ્ટ વતી હરિભાઈ ચાવડા, ગાંધીનગર. હવે જમીન મેળવવાની છે આ લોકોને, સરકાર પાસેથી જમીન લેવા માટે પત્ર લખેલો છે, એટલે કે સેવા મેળવવા માટે.
એવું જમીન સરકાર થોડી કંઈ મફતમાં આપી દેશે. એના માટે એણે ઘણા બધા દસ્તાવેજો છે એ પત્ર સાથે મોકલવાના હોય છે, જે બિડાણ સ્વરૂપે આપણને દર્શાવેલા છે. પહેલું તો શું મોકલાવેલું છે, તો કે ટ્રસ્ટની નોંધણીની નકલ, ટ્રસ્ટના છેલ્લા 3 વર્ષના ઓડિટ અહેવાલની નકલો, ટ્રસ્ટનો પરિચય આપતી પુસ્તિકાઓ. હવે ટ્રસ્ટ જો આજકાલનું હોય અને સરકાર પાસેથી જમીન માંગે અને સરકાર આપી દે તો કાલ સવારે ટ્રસ્ટ ઉઠામણી થઈ જાય, તો એનું શું કરવાનું? એટલા માટે જ્યારે સરકારી જમીન કોઈ ટ્રસ્ટને જોતી હોય એની સાથે ટ્રસ્ટની નોંધણી, કે ભાઈ ટ્રસ્ટ જે છે એ નોંધાવેલું છે કે નહીં, કે પછી આમનામ હવામાં વાતું છે, તો એની નોંધણી નકલ મોકલવાની હોય. એના 3 વર્ષ કે 4 વર્ષ જેટલા વર્ષના એના ઓડિટ થયેલી હોય એનો અહેવાલ મોકલવાનો હોય. ટ્રસ્ટમાં પણ ઓડિટ આવે, બરાબર. ત્યાર પછી ટ્રસ્ટનો પરિચય આપતી પુસ્તિકા, તો ભાઈ ટ્રસ્ટ જે છે એ ખરેખર ટ્રસ્ટ કરવા લાયક છે કે નહીં, કે પછી આમનામ છે રામ ભરોસે, બરાબર. ત્યાર પછીનો પત્ર જોઈએ. શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓ અંગેનો પત્ર. અંકિતભાઈ વ્યાસ દ્વારા પત્ર લખવામાં આવેલો છે. 201 સુખ ટાવર, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ 360001. ઈમેલ આપેલું છે ankitvyas@yahoo.com. મોબાઈલ નંબર દર્શાવેલો છે. જે દિવસે પત્ર લખવામાં આવેલો છે એની તારીખ 25મી નવેમ્બર 2017. કોને લખવામાં આવેલો છે, તો કે મ્યુનિસિપલ કમિશનર શ્રી, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ 360001. વિષય છે શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓ અંગે. સાહેબ શ્રી જોઈએ કન્ટેન શું છે. હું રાજકોટ શહેરના અતિ પ્રતિષ્ઠિત એવા કાલાવડ રોડ વિસ્તારનો રહેવાસી છું. શહેરના એક નાગરિક તરીકે રાજકોટની જુદા જુદા ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી આનંદ અને ગૌરવ અનુભવું છું, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે રાજકોટ શહેરની કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવા માગું છું. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારો એવા 150 ફૂટ રિંગ રોડ, કાલાવાડ રોડ અને રેસકોર્સ વિસ્તારોના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવા માંડ્યું છે, જેના કારણે આ વિસ્તારોમાં ફૂટપાથ નામશેષ થઈ ગઈ છે. રાહદારીઓ માટે અગવડતા ઊભી થાય છે અને ફરજિયાતપણે જાહેર માર્ગ પર ચાલવું પડે છે, જે સલામતીની દ્રષ્ટિએ યોગ્ય નથી અને વારંવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે. શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી વાહનોના વપરાશ માટેની જગ્યા ઓછી થાય છે ને ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાઓ ઊભી થઈ છે. તદુપરાંત ગંદકી અને કચરાના પ્રશ્નો જોવા મળે છે. પ્રજાની સુખાકારી અને શહેરની સુંદરતા માટે શહેરના જાહેર માર્ગો પરના લારી ગલ્લાઓના દબાણને સત્વરે દૂર કરવા આપ શ્રીનું ધ્યાન દોરશો. બરાબર. જે વ્યક્તિએ પત્ર લખેલો છે આપનું વિશ્વાસુ AB વ્યાસ, અને એનું નામ AB વ્યાસ, એટલે કે આ વ્યક્તિ કોઈ કોમન પર્સન હશે કે જેણે પોતાના જે એરિયા છે એમાં લારી ગલ્લા, એટલે કે તમે ઘણીવાર જોયું હોય કે ભાઈ એક નાની એવી લારી હોય ને એમાં કેબિન બનાવેલું હોય ને કેબિન ગલ્લા સ્વરૂપે બધા યુઝ કરતા હોય છે. તો એનું દબાણ વધવાથી જે કંઈ પણ વિસ્તારમાં પ્રોબ્લેમ્સ થાય છે એ પ્રોબ્લેમ એટલે કે એ મુશ્કેલીઓ દર્શાવતો પત્ર લખેલો હતો. અને આ તમારા ચેપ્ટર અને જે સ્થાનિક સંસ્થાઓના પત્ર વ્યવહાર છે એનો છેલ્લો પત્ર હતો. આ બધા પત્રોનું તમારે ધ્યાન રાખી અને જે સ્વાધ્યાયમાં આપેલા પત્રો જે છે એ પણ તમારે જાતે તૈયાર કરવામાં રહેશે. એમાં કાંઈ મુશ્કેલીઓ પડે તો તમારે કહેવાનું રહેશે, પણ એક ટ્રાય તમારે જાતે કરવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર જોઈશું.